હેલો ફ્રેન્ડ્સ એન્ડ વેલકમ ટુ ટુડેઝ સેશન. સો આજે આપણે કરવા જઈ રહ્યા છીએ એક બહુ જ ટફ મનાતો એવો ટૉપિક, પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન. તો ઘણીવાર તમે મેથ્સની એક્ઝામમાં ક્વેશ્ચન જોતા હશો કે એક પાર્ટીમાં 60 જણા જાય છે અને દરેક વ્યક્તિ હેન્ડશેક કરે છે બીજા વ્યક્તિ સાથે. તો ટોટલ હેન્ડશેક કેટલા થાય, એટલે કે કેટલા હાથ મિલાવ્યા હોય બધાએ. તો આવા બધા જે ક્વેશ્ચન પૂછાતા હોય છે તેને આપણે કહી શકીએ કે પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશનનો ક્વેશ્ચન છે. ઠીક છે, પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન. આને આપણે ગુજરાતીમાં પણ કહેતા હોઈએ છીએ ક્રમચય અને સંચય. ક્રમચય અને સંચય. જો ગુજરાતીમાં ખબર ના પડે તો કંઈ વાંધો છે નહીં. પરમ્યુટેશન જે છે એનો મિનિંગ થશે અરેન્જમેન્ટ. બરાબર. અને જે કોમ્બિનેશન છે એનો મિનિંગ થશે સિલેક્શન. હવે આ સિલેક્શન અને અરેન્જમેન્ટમાં ફરક શું છે એ આપણે જોઈ લઈએ. સપોઝ આનું એક બેસ્ટ એક્ઝામ્પલ આપણે જોવા જઈએ તો એવું થશે કે આપણી જે ક્રિકેટ ટીમ જતી હોય છે, ક્રિકેટ ટીમ, તો એમાં તમને બધાને આઈડિયા હોતો હશે કે ક્રિકેટ ટીમ જે છે તે 11 લોકોની થતી હોય છે. પરંતુ જે આ 11 લોકો છે તેમના માટે સૌથી પહેલાં આપણે 16 લોકોની ટીમ પસંદ કરવામાં આવતી હોય છે. ઠીક છે, કોઈ પણ સિરીઝ આવવાની હોય, વર્લ્ડ કપમાં ટીમ જવાની હોય, અથવા તો ગમે તે કોઈ પણ ટાઈપનું મતલબ સિરીઝ થવાની હોય, તો એમાં શું થાય છે કે સૌથી પહેલાં આપણી જે સિલેક્શન કમિટી હોય તે તેના લગભગ 15-20 દિવસ પહેલાં આપણી જે ઇન્ડિયાની ટીમ હોય તે જાહેર કરતી હોય છે અને તે ટીમમાં અંદાજિત 16 લોકોને પસંદ કરવામાં આવતા હોય છે. અને આ જે આ 16 લોકો છે તેમાંથી જ ફાઇનલ જે 11 લોકો હોય છે આપણી ટીમના, તેમને પસંદ કરવામાં આવતા હોય છે. બરાબર. તો આમાંથી જે 16માંથી 11 લોકો પસંદ કરવામાં આવે છે તેને આપણે કહીએ છીએ કોમ્બિનેશન. ઠીક છે, આને શું કહેવાય? સિલેક્શન. 16માંથી તમે જે 11નું કરો એને શું કહેવાય? સિલેક્શન. બરાબર. તો એના માટે શું ફોર્મ્યુલા છે કે 16C11. પરંતુ જે આ 11 સિલેક્ટ થઈ ગયા, 11 લોકો, એમાં 11માંથી 11ની પસંદગી કઈ રીતે થઈ શકે? તો તે શું કહેવાય કે પરમ્યુટેશન, એટલે કે ગોઠવણી. કે ધારો કે 11 પ્લેયર સિલેક્ટ કર્યા, બરાબર. એમાંથી તમારે બેટિંગ ઓર્ડર નક્કી કરવો છે કે પહેલા નંબરે કોણ આવશે, બીજા નંબરે કોણ આવશે, ત્રીજા નંબરે કોણ આવશે. તો એ જે પસંદગી છે તે 11P11ની રીતે થાય. બરાબર. તો આ શું થઈ ગયું? એક 16C11 અને 11P11. તો સૌથી પહેલાં આ કન્સેપ્ટ પર જતાં પહેલાં હું તમને બેઝિક જે સૂત્રો છે આપણા તે કરાવી દઉં કે એક આવશે NCR, બીજું આવશે NPR. NCR એટલે શું કે n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ. ને NPRનું સૂત્ર શું આવશે કે n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ. બરાબર. આ બંને સૂત્રો જે છે તે તમારે યાદ રાખવા જ પડશે. બરાબર. આ ચેપ્ટર કરવું હોય તમારે, અને મોસ્ટલી તમારા જે GPSCની પેટર્નમાં પૂછાતા હોય છે તે NCRના જ દાખલા હોય છે. બરાબર. NPRના દાખલા બહુ ઓછા પૂછાય, ને કઈ રીતે પૂછાય છે આપણે આગળના એક્ઝામ્પલમાં જોઈશું, એટલે તમને કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે. ઠીક છે, તો હવે એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ દ્વારા સમજી લઈએ NCR અને NPRનો કન્સેપ્ટ. તો હું આ પેજ ક્લિયર કરી દઉં સૌથી પહેલાં. ચલો, સૌથી પહેલાં એક NCRનું સૂત્ર હું તમને સમજાવી દઉં. NCRમાં આપણે શું કીધું હતું કે n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ. બરાબર. તો આને હું 5C2નું એક્ઝામ્પલ લઈને તમને સમજાવું તો શું થશે આમાં કે 5 ફેક્ટોરિયલ થશે અપોન n માઇનસ r, એટલે કે 5 માઇનસ 2. 5 માઇનસ 2 કેટલા થાય? 3 ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ. r ફેક્ટોરિયલ તો ખરા, તો આવશે 2 ફેક્ટોરિયલ. આઈ હોપ કે તમને બધાને ફેક્ટોરિયલ નીકાળતા તો આવડતા જ હશે. બરાબર. જેમ કે અહીંયા આપણને 2 ફેક્ટોરિયલ કીધું હોય તો એની વેલ્યુ શું થશે? 2 ઇન્ટુ 1. ત્યારબાદ 3 ફેક્ટોરિયલ તમને કીધું હોય તો તેની વેલ્યુ શું થશે? 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1. બરાબર. એટલે જે બી નંબર આપ્યો હોય તમને ત્યાંથી લઈને એક એક બાદ કરીને એક સુધી જવાનું. જેમ કે 4 ફેક્ટોરિયલ આપ્યો હોય તો 4 ઇન્ટુ 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1. બરાબર. તો આ થઈ ગયું આપણું ફેક્ટોરિયલ. તો હવે આમાં શું કીધું છે કે 5C2 એટલે કે 5 ફેક્ટોરિયલ અપોન 5 માઇનસ 2 એટલે કે 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ થઈ જશે. બરાબર. તો આમાં શું વેલ્યુ આવશે આપણી 5 ફેક્ટોરિયલની? 5 ઇન્ટુ 4 ઇન્ટુ 3 ઇન્ટુ 2. 1ની જરૂર નથી, 1 લખો કે ના લખો કંઈ ફરક ના પડે. ત્યારબાદ આવશે 3 ઇન્ટુ 2, 2 ફેક્ટોરિયલનું 2. બરાબર. 2 ઇન્ટુ 2 4,
અને આ 3 ગયા, બરાબર. તો આન્સર શું થઈ ગયો આપણો 10. આ જ રીતે જો તમને 5C2ની જગ્યાએ 5P2 ફાઇન્ડ કરવાનું કીધું હોય તો શું થાય? 5P2 તો અહીંયા આપણે NPRનું સૂત્ર હું લખી દઉં. NPR ઇઝ ઇક્વલ્સ ટુ n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ. આમાં શું થઈ જશે? 5 ફેક્ટોરિયલ અપોન 5a માઇનસ 2 એટલે કે 3 ફેક્ટોરિયલ, બરાબર. તો આમાં શું થઈ જશે આન્સર? 5 × 4 × 3 × 2 અપોન 3 × 2. 3 × 2 ગયા, 3 × 2 ગયા. આનો આન્સર શું થઈ ગયો આપણો? 20. હવે જો તમને આ મેથડ ના કરવી હોય તો આની એક શોર્ટકટ ટ્રીક પણ છે. આ જો તમને એ ટ્રીક આવડી જાય તો તમારી જે સ્પીડ છે એ વધી જશે, અને થોડી તમે પ્રેક્ટિસ કરશો 1-2 દાખલામાં તો એ તમે આવડી જશે. તમને એ મેથડ પણ આરામથી આવડી જશે, બરાબર. આટલું પેજ હું ક્લિયર કરી દઉં છું અને હવે શોર્ટકટ ટ્રીક શીખવાડી દઉં એકવાર. ચલો, આપણે શું જોયું? સૌથી પહેલાં એક 5C2નું એક્ઝામ્પલ જોઈ લીધું, બરાબર. 5C2માં આપણે શું કર્યું? 5 ફેક્ટોરિયલ લખ્યું, એના છેદમાં લખ્યું 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. પરંતુ જો આપણે આવું ના કરવું હોય તો સીધું જ તમારે શું કરવાનું કે 5 છે, 5નું 2 છે, બરાબર. તો આપણે 5ના 2 વાર જવાનું. અહીંયા 1 થઈ ગયું ને આ 2 થઈ ગયું, તો શું આવ્યું? 5 × 4, બરાબર. છેદમાં જે હોય એના ફેક્ટોરિયલ લખી દેવાના. છેદમાં 2 છે તો અહીંયા 2 લખી દેવાના. તો આન્સર શું આવી ગયો આપણો? 10, બરાબર. આ જ રીતે જો તમને 5P2 આપ્યું હોય તો એમાં શું થશે કે 5 જે છે એને 2 વાર ખોલી દો તમે, તો 5 × 4 થઈ ગયું, બરાબર. છેદમાં હવે આમાં નહીં લખવાનું, તો આનો આન્સર શું થઈ જશે? 20. તો તમે આવા થોડા 2-3 એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરશો, જેમ કે હું તમને અહીંયા હોમવર્કમાં આપી દઉં છું. 6C3 કરો અને 6P3 કરો. તો આનાથી શું થશે કે તમારી સ્પીડ વધી જશે. આમાં શું કરવાનું? તમારે 6 × 5 × 4 કરવું પડશે, ત્યારબાદ આમાં 3 × 2, અને આમાં તો સીધું જ આન્સર આવી જશે 6 × 5 × 4, બરાબર. તો આ થઈ ગયું તમારું કોમ્બિનેશન અને આ થઈ ગયું તમારું પરમ્યુટેશન. ચલો, હજી આને આપણે થોડો ડીપમાં સમજીએ આ કન્સેપ્ટને, કે સપોઝ મારી જોડે 4 પ્લેયર છે, A, B, C અને D, બરાબર. પછી મારે એવી ગેમ રમાડવાની છે કે જેમાં 3 પ્લેયર રમી શકે, બરાબર. 3 પ્લેયર રમી શકે. તો હવે જે આ 3 પ્લેયર રમી શકે તો એ 4માંથી જે 3 પ્લેયરની પસંદગી હોય તે 4C3 રીતે થઈ શકે, અને જો આ 3 પ્લેયર સિલેક્ટ થઈ ગયા તો એ 3 પ્લેયર અંદર કઈ રીતે રમી શકે? તો 3P3 રીતે રમી શકે, બરાબર. એટલે આ શું થઈ ગયું? 4C3 એ તેમની પસંદગી થઈ ગઈ, અને આ જે 3P3 છે એ તેમની ગોઠવણી થઈ ગઈ, બરાબર. ચલો, હું આ બી તમને સમજાવી દઉં કે પસંદગી શું ને ગોઠવણી શું. અહીંયા જો તમે 4C3 છે. અચ્છા, આ બી એક સૂત્ર તમને લખાવી દઉં કે જો NCR આપ્યું હોય તો તેને તમે NCN માઇનસ R પણ લખી શકો. એટલે કે જો 4C3 આપ્યું હોય તમે તો આને 4C1 પણ લખી શકો, બરાબર. ચલો, આમાંથી 4માંથી જે 3 એટલે 4C1 એટલે શું થશે કે અહીંયા જે મેં તમને સૂત્ર કીધું તેમ 6C3 હોય તો શું થાય? 6 × 4 × 4 અપોન 3 × 2. તો 4C1 તો શું થઈ જશે? સીધું 4/1 એટલે કે 4 આન્સર આવી જાય. 4C3 કરવા તમે જશો તો થોડો ટાઈમ લાગશે, કારણ કે શું થશે કે 4 × 3 × 2 પછી છેદમાં 3 × 2 અને 4 આન્સર આવશે. સો આ C વાળામાં જ આવશે. પાછું P વાળામાં તમે આ સૂત્ર ના લગાવતા, ખાલી જો C આપ્યું હોય તો જ NCR બરાબર N માઇનસ R. ચલો, હવે આ 4માંથી 3 પ્લેયરની પસંદગી છે એ 4 રીતે થઈ શકે, બરાબર. આ કહી દીધું મેં તમને. એ કઈ રીતે પસંદગી થાય એ પણ આપણે જોઈ લઈએ. ચલો, ABCD 4 પ્લેયર છે, એમાંથી આપણે એવી ગેમ રમવાના છીએ કે જેમાં 3 પ્લેયર જ હોય. તો શું થશે? તો ABC હોઈ શકે, ત્યારબાદ BCD હોઈ શકે, ત્યારબાદ CDA હોઈ શકે, અને ત્યારબાદ DAB હોઈ શકે, બરાબર. તો આ થઈ ગયા આપણી 4 પસંદગી, બરાબર. આમાં શું કર્યું આપણે કે ખાલી 3 પ્લેયરની પસંદગી કરી છે. પછી જે પરમ્યુટેશન હોય એમાં શું થશે કે આ 3 પ્લેયર છે એ પણ અંદર 3 રીતે રમી શકે છે, બરાબર. 3 પ્લેયરો અંદર કેટલી રીતે રમી શકે? તો 3P3, બરાબર. 3P3માં શું થાય કે 3 × 2 × 1, અથવા તો આને તમે 3 ફેક્ટોરિયલ પણ કહી શકો સીધું, બરાબર. તો આ જે પ્લેયર છે એ પોતે જ મતલબ ABC જે આપણે 3 પ્લેયર લીધા છે તે પોતે અંદર 6 રીતે રમી શકે. એટલે કે એ પહેલાં રમે, પહેલાં એ રમે, પછી B રમે, પછી C રમે, ત્યારબાદ પહેલાં A રમે, પછી C રમે, પછી B રમે. આમ અંદર તમે પેલું ગોઠવણી જોઈ હશે કે હેડ્સ અને ટેલ્સવાળી જે પ્રોબેબિલિટીવાળા ચેપ્ટરમાં આવે છે, બરાબર. એ ટાઈપનું જ થઈ જાય એમ કે એક સિક્કો ઉછાળવામાં આવે તો હેડ્સની સંભાવના કેટલી, બસ. તો આ જે ટોટલ સંભાવના હોય છે તે જ આપણે ફાઇન્ડ કર્યું આમાં, બરાબર. ABCની 6 જે ગોઠવણીની સંભાવનાઓ છે તે પણ આપણે લખી દઈએ. ચલો, ABC છે, બરાબર. તો એક ABC થઈ ગયું, ત્યારબાદ A તમે અહીંયા રાખો તો અહીંયા CB થઈ ગયું, ત્યારબાદ B તમે પહેલો લાવી દો તો અહીંયા AC થઈ ગયું, ત્યારબાદ B તમે પહેલો જ રાખો, અહીંયા CA થઈ ગયું, ત્યારબાદ C તમે પહેલો રાખી દો તો AB થઈ ગયું, ત્યારબાદ C તમે પહેલો રાખી દો, BA થઈ ગયું.
તો આ જે છે પહેલા પ્લેયરની અંદરો અંદર 6 ટાઈપની ગોઠવણી થઈ ગઈ, બરાબર. તો ટોટલ કેટલી રીતે ગોઠવણી થઈ શકે આ બધા પ્લેયરોની? તો 6 + 6 + 6 + 6. જો આની 6 રીતે થઈ શકે, આની 6 રીતે થઈ શકે, આની 6 રીતે થઈ શકે અને આની 6 રીતે થઈ શકે. તો ટોટલ આન્સર શું આવી જાય તમારો? 1 2 3 અને 4 એટલે કે 24, બરાબર. તો આ જે છે ટોટલ ગોઠવણી આપણે જોઈ લીધી. આ જ રીતે જો તમારે આને સીધું સૂત્ર દ્વારા કરવું હોય કે 4 લોકો છે, 4 પ્લેયર છે, તેમાંથી 3 પ્લેયર આપણે પસંદ કરવાના છે, તો તે 3 પ્લેયરો પણ પસંદ કરો તથા તેમની અંદરો અંદર ગોઠવણી પણ કેટલી રીતે થઈ શકે તે કરવાનું. એટલે કે ડાયરેક્ટ તમને આ બધું માંગ્યું હોય તો તમે સીધું જ 4p3 દ્વારા કરી શકો છો. જો ખાલી તમને પસંદગી પૂછી હોય તો તમે અહીંયાથી 4c3 દ્વારા ફાઇન્ડ કરી શકશો, પરંતુ જો અંદરો અંદર તેમની ગોઠવણી પણ પૂછી હોય તો તમારે 4p3 કરવું પડે, બરાબર. 4p3નું સૂત્ર તમને ખબર છે, 4 × 3 × 2, એટલે સીધું 24 આન્સર આવી જશે. અહીંયા આપણે શું કર્યું કે આના 6 થયા, આના 6 થયા, આના 6 થયા અને આના 6 થયા, ટોટલ 24 થઈ ગયા અને સીધું તમે 4p3 સૂત્રથી ફાઇન્ડ કરશો તો પણ તમને 24 મળી જશે, બરાબર. આઈ હોપ કે આ ખાલી સી અને પીનો કન્સેપ્ટ હતો તે ક્લિયર થઈ ગયો હશે તમારે. મોસ્ટલી એક્ઝામમાં તમારે આટલું બધું ટફ લેવલનું નહીં પૂછાય, પરંતુ જે સી વાળું સૂત્ર છે આ તમે યાદ રાખી લેજો. કદાચ તમે પી વાળું ભૂલી જાઓ તો વાંધો નથી, પરંતુ જે તમને પૂછાશે કે જે પેલા હેન્ડશેક્સ કરે એટલે કે હાથ મિલાવ્યા હોય તો તે બધામાં સી વાળું સૂત્ર જ કામમાં આવશે, બરાબર. પી વાળા સૂત્રની જગ્યાએ તમારે સીધા ફેક્ટોરિયલ જ ફાઇન્ડ કરવાના રહેશે, કારણ કે આવી 5માંથી 2ની પસંદગીવાળા એનું મતલબ લોજિક બહુ હાઈ થઈ જાય, એટલે કે એ તમારી એક્ઝામમાં નહીં પૂછાય, બરાબર. તો હવે આપણે આગળ વધીએ. ચલો, સૌથી પહેલાં આમાં શું કીધું છે કે જે દિલ્હી નામનો લેટર છે આપણો, દિલ્હી, તો એમાં જે અક્ષરો છે તેમની ગોઠવણી કેટલા પ્રકારે થઈ શકે, બરાબર. આવો ક્વેશ્ચન તમને અવારનવાર પૂછાતો હોય છે. તો આવા ક્વેશ્ચનમાં શું કરવાનું? 1 2 3 4 5 અને 6 વર્ડ્સ થઈ ગયા ને. તો આ જે 6 વર્ડ્સ છે, બરાબર, તેમને 6 જગ્યાઓમાં ગોઠવી શકાય. 1 2 3 4 5 6, બરાબર. પછી જે દરેક પ્લેસ છે, બરાબર, એમાં ધારો કે આ પ્લેસમાં તમારે 1 2 3 4 5, 1 2 3 4 5, 5 જ છે, બરાબર. આપણે 6 ખોટું લીધું, આ છે 1 જ છે. તો અહીંયા જે છે તમારે 5 રીતે ગોઠવણી થઈ જાય. પછી અહીંયાથી તમારે એક વર્ડ પતી ગયો, ધારો કે દિલ્હીમાંથી તમે અહીંયા ઈ લખી દીધો તો તમારા જોડે હજી 4 ઓપ્શન બચશે. તો બીજા પ્લેસ ઉપર તમારે 4 ઓપ્શન બચશે, ત્રીજા પ્લેસ ઉપર તમારે 3 ઓપ્શન, બીજા પછી 1 ઓપ્શન, 2 ઓપ્શન અને પછી 1 ઓપ્શન. એટલે કે સીધી રીતે તમારે જો આ ટાઈપનો દાખલો પૂછાય તો તમારે ખાલી 5 ફેક્ટોરિયલ જ ફાઇન્ડ કરી દેવાનું, બરાબર. 5 ફેક્ટોરિયલની વેલ્યુ શું થશે? તો આ તમારો આન્સર થઈ જશે. 5 ચોક 20, 20 તરી 60 અને 60 દુ 120. આ જ રીતે તમારે ગાંધીનગરનું કરવાનું, પરંતુ ગાંધીનગરનું કરતાં પહેલાં આ હોમવર્કમાં કરજો. એ કરતાં પહેલાં હું તમને એક બેઝિક એક્ઝામ્પલ શીખવાડી દઉં, એપલ અને કોકોનટ. હવે ધારો કે તમને એપલનું ફાઇન્ડ કરવાનું કીધું તો તમારે શું કરવાનું કે જે આગળના એક્ઝામ્પલમાં જેમ આપણે ફેક્ટોરિયલનું કર્યું હતું એ તો કરી જ દેવાનું. તો ફેક્ટોરિયલ માટે શું આવશે? 1 2 3 4 અને 5. તો 5 ફેક્ટોરિયલ છેદમાં જેટલા બી જે અંક હોય રિપીટ થતા હોય એ લખી દેવાના. અહીંયા શું થયું કે પી જે છે 2 વાર રિપીટ થાય છે, બરાબર. તો અહીંયા 2 ફેક્ટોરિયલ કરી દેવાનું. જો પી 3 વાર રિપીટ થતો હોત તો અહીંયા આપણે 3 ફેક્ટોરિયલ લખવું પડ્યું હતું. પછી જો બીજો કોઈ અંક હોત એ આપણે બાજુના એક્ઝામ્પલમાં જોઈશું, એ રીતે લખવાનું. તો આનો આન્સર શું થશે? 5 × 4 × 3 × 2 ડિવાઇડેડ બાય 2. તો 5 ચોક 20 અને 20 તરી 60. ત્યારબાદ આવી ગયું આપણું કોકોનટ. હવે કોકોનટમાં શું છે? સૌથી પહેલાં નંબર ઓફ લેટર્સ ફાઇન્ડ કરી દો આ વર્ડમાંથી. 1 2 3 4 5 6 અને 7. તો અહીંયા સીધું 7 ફેક્ટોરિયલ લખી દો તમે. ત્યારબાદ જે રિપીટ થતા હોય એને એ નીચે લખી દો. સી જે છે 2 વાર રિપીટ થાય છે તો સીધું 2 ફેક્ટોરિયલ લખી દો. ત્યારબાદ ઓ જે છે તે 2 વાર રિપીટ થાય છે તો એને પણ 2 × 2 ફેક્ટોરિયલ કરી દો. આના પછી જે આન્સર આવશે એ તમારો આન્સર બનશે, બરાબર. તો જો આ રિપીટ થતા હોય કોઈ આંકડા તો એમાં આંકડા નહીં, કોઈ બી મતલબ કોન્સોનન્ટ અથવા તો વોવેલ, તો એમાં આવા ધ્યાન રાખવાનું. પછી આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય કે ઓલ ધ વોવેલ્સ ઓલવેઝ કમ ટુગેધર. આમાં શું કીધું છે કે વોવેલ્સનો મિનિંગ શું થશે આપણા ગુજરાતીમાં? સ્વર. અંગ્રેજીમાં કેટલા સ્વર છે? તો એ, ઈ, આઈ, ઓ અને યુ, બરાબર, આપણે જાણીએ છીએ. હવે આમાં અમને શું કીધું કે લખનઉ જે છે એના આપણે એવા કોમ્બિનેશન ફાઇન્ડ કરવાના છે કે જેમાં આ જે વોવેલ આવતી હોય એમાં આપણે જોઈએ આમાં વોવેલ કેટલી છે? તો યુ અને ઓ.
તો આ યુ અને ઓ જે છે તે હંમેશા જોડે જ આવવી જોઈએ, બરાબર. તો આમાં આવી કેટલી પોસિબિલિટી બની શકે? તો સૌથી પહેલાં શું કરવાનું, ચલો આપણે સૌથી પહેલાં આમનું આ એક્ઝામ્પલમાં તમને એવું કીધું હોય કે ટોટલ કોમ્બિનેશન શોધો. તો તમે કઈ રીતે ફાઇન્ડ કરો? તો 1 2 3 4 5 6 અને 7, બરાબર. 7 ફેક્ટોરિયલ કરો તો તમને સિમ્પલ આન્સર મળી જાય. કોઈ બી હવે અહીંયા કોન્સોનન્ટ કે વોવેલ રિપીટ તો થતું નથી, તો છેદમાં કંઈ આવશે નહીં. પરંતુ હવે તમને શું કીધું છે કે જે આ યુ અને ઓ જે છે તે બંને જોડે જ આવવા જોઈએ. તો આવા એક્ઝામ્પલમાં તમારે શું કરવાનું કે આને અહીંયા લખી દો LCK N અને W. આને આપણે અલગ બનાવી દીધા, પછી એક બોક્સ બનાવી દો અને એ બોક્સમાં તમારે જે બી જોડે જોઈતું હોય એ લખી દો. અહીંયા આપણે શું જોડે જોઈએ છે? તો યુ અને ઓ. તો યુ અને ઓને આપણે એક બોક્સમાં લઈ લીધા. હવે શું કરો તમે કે આ ગણો, આની ગણતરી કરો. કેટલા આંકડા થાય છે તમારે? 1 2 3 4 5 અને આ બોક્સ જે છે તેને તમે એક જ ગણી લો. તો શું થઈ જશે? ટોટલ 6. તો તમારે શું કરવાનું? 6 ફેક્ટોરિયલ ફાઇન્ડ કરી દેવાના. 1 2 3 4 5 અને 6 ઇન્ટુ આ જે છે અંદર પણ 2 વોવેલ છે, બરાબર. તો 2 વોવેલની ગોઠવણી પણ અંદર 2 ફેક્ટોરિયલ રીતે થઈ શકે છે. તો ઇન્ટુ 2 ફેક્ટોરિયલ કરી દો. તો આનો જે તમારે આન્સર આવશે એ તમારે આ કન્ડિશન સાથેનો આન્સર આવશે, બરાબર. તો આ થઈ જશે તમારો રાઈટ આન્સર આના માટે. આ જ રીતે તમારે જો સક્સેસનું ફાઇન્ડ કરવું હોય તો સૌથી પહેલાં સક્સેસ જે છે એમાં તમારે પહેલાં ટોટલ નંબર્સ કે ટોટલ ગોઠવણી કેટલી થઈ શકે એની એ ફાઇન્ડ કરવી પડે. સૌથી પહેલાં તમે લખી દો SSSCCU અને E. ચલો, તો ટોટલ ગોઠવણી આની કેટલી રીતે થઈ શકે? તો પહેલાં તો આંકડા ગણી લો. 1 2 3 4 5 6 7. તો 7 ફેક્ટોરિયલ ભાગ્યા 1 2 3 3 ફેક્ટોરિયલ અને C પણ 2 વાર છે તો 2 ફેક્ટોરિયલ. તો આ જે છે તે તમારી મતલબ ટોટલ એમનેમ કોઈ પણ કન્ડિશન વગરની ગોઠવણી આવી ગઈ કે અક્ષરો અંદર કઈ રીતે ગોઠવી શકાય. પરંતુ તમારે હવે શું છે કે વોવેલ્સ ઓલવેઝ કમ ટુગેધર. તો વોવેલ્સ ઓલવેઝ કમ ટુગેધર તો તમારે આ જે છે આને એક બોક્સમાં મૂકી દેવું પડશે. ત્યારબાદ તમારું શું થઈ જશે કે RUS 6 ફેક્ટોરિયલ થઈ જશે. ત્યારબાદ બોક્સમાં પણ 2 અક્ષર છે તો એનું પણ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ થઈ જશે. ત્યારબાદ છેદમાં 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ તો ખરા જ. અને આ જે આન્સર આવશે એ તમારો આ કન્ડિશન સાથેનો આન્સર આવશે. આ વાત ધ્યાન રાખજો કે આ જે હતો કોઈ પણ કન્ડિશન વગરનો આન્સર હતો અને આ આપણો આન્સર જે આવશે તે ઓલવેઝ વોવેલ્સ કમ ટુગેધર એનો આન્સર થશે, બરાબર. તો આ થઈ ગયું આપણું બેઝિક. આગળના લેક્ચરમાં હવે આપણે એડવાન્સ દાખલા જોઈશું. ત્યાર સુધી ગુડ બાય.